સુરતના સરથાણામાં મહિલાઓ યુવક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। મારામારી દરમિયાન એકબીજાના કપડા ફાડ્યા। જોકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ। સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઈન વેપાર કરતા યુવકો અને સ્થાનિક મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ધીંગાણામાં બંને પક્ષે કપડા ફાડી નાખવા સુધીની હદ વટાવી। રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક પ્રવૃત્તિનો વિરોધ કરાયો હતો, જે વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સોસાયટીમાં કેટલાક યુવકો ભાડાના મકાનમાં રાખી ઓનલાઈન વેપાર ચલાવે છે, જેનો સોસાયટીના લોકોએ વિરોધ કર્યો। સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોની અવરજવર વધી છે તેવા આક્ષેપ સોસાયટીના લોકો દ્વારા કરાયા। ઓનલાઈન ડિલિવરી લેવા આવેલા લોકોને અટકાવવાનો મામલો ગરમાયો હતો અને મોડી રાત્રે મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો। પોલીસે સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી, સાથે જ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરાઈ।